વિકસિત ગુજરાતના નસવાડી તાલુકાના કાંધા ગામે શિક્ષણની જર્જરિત સ્થિતિ। એક જ રૂમમાં ધોરણ 1 થી 5ના 40 બાળકો કરે છે અભ્યાસ। નસવાડી તાલુકાના કાંધા ગામે જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળા છેલ્લા 2 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે। રાજીવ ગાંધી ભવનમાં એક જ રૂમ હોવાથી ધોરણ 1 થી 5ના 40થી વધુ બાળકોને બેસાડવામાં આવે છે। 3 વર્ષથી શાળા જર્જરિત છે। જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ બનાવતું નથી। રાજીવ ગાંધી ભવન તળાવના કિનારે છે અને બાળકોને રાજીવ ગાંધી ભવન જવાનો રસ્તો પણ એક જ છે। ઢાળવાળી જગ્યા છે। બાળક રમતા રમતા તળાવમાં પણ ખાબકી શકે તેવી સ્થિતિ છે। પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બનતા પ્રાથમિક શાળાનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ 2 વર્ષથી પ્રાથમિક શાળા બનાવી શકતા નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે ધારાસભ્ય સાંસદ તેમજ અધિકારીઓને પ્રાથમિક શાળા બનાવવા માટે રજૂઆત કરી છે, પરંતુ તેમની રજૂઆત કોઈ સાંભળતું નથી। શિક્ષણ માટે બાળકોને મુશ્કેલી વેઠવી પડે છે, ત્યારે સરકારે વહેલી તકે પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા જોઈએ। વિકસિત ગુજરાતની વાતો કરનાર સરકાર પ્રાથમિક શાળાના ઓરડા પણ બનાવી શકતી નથી। આ કાંધા પ્રાથમિક શાળા છે। હું ઝેર સ્કૂલમાંથી ચાર્જમાં છું અને બેન ઓડિટમાં ગયેલા છે, સોશિયલ ઓડિટમાં, અને અહીંયા 52 બાળકો છે અને શાળાના ઓરડા છે એ જર્જરિત છે। એટલા માટે અત્યારે હાલમાં ગ્રામ પંચાયતના હોલમાં બેસાડવામાં આવે છે અને એમાં પણ એક જ ઓરડો છે। એમાં થોડી તકલીફ જેવું પડે છે બેસાડવા। શિક્ષણ કાર્યમાં તકલીફ આવે? હા, સત્તા આવે થોડી। સ્કૂલ બી અત્યારે 6 વર્ષથી આ ભાંગીને તોડીને નવરી કરેલી છે। અત્યારે સ્કૂલ બી નહીં બંધાઈ, તો ધારાસભ્ય અને સંસદ સભ્ય શું કરે છે એમ? સરકાર પાસે શું માંગ તમારી? અમારે પાસે અમારે સ્કૂલમાં છોકરા ભણવાની સ્કૂલ તો જોઈએ ને એમ। આવામાં આંગણવાડી ચાલે તો બાળકોનું જીવનું જોખમ ખરું? જોખમ તો ખરું જ ને। અરે કીડા મકોડામાં ભણે પેલા છોકરા હો। શું માંગ સરકાર પાસે તમારી? સરકાર પાસે અમારે તૈયાર કરવાનું આવે। સ્કૂલમાં શિક્ષક નથી, એક જ શિક્ષક છે। તો વિકાસ થયો એમ કહે છે? કઈ વિકાસ થયો નહીં। અહીં હોનો વિકાસ થયો? મેં એટલે જ તે વખતે કોઈ વિકાસ નહીં અમારા ગામમાં। શું નામ તમારું? સુરપાલસિંહ સરદારસિંહ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।